પછી તો આપણે પહોંચી ગયા જુનાગઢ ને. અહીંયા તો સુમિતભાઈ ને વિનયભાઈ નહીં મળી ગયા, પણ આ આગલો મિની વ્લોગ પાર્ટ 1 ન જોયું તો ફટાફટ જોતા હો. ફાઇનલી પહોંચી ગયા જુનાગઢ ને. આ ક્યુ સર્કલ કહેવાય, કોઈને ખબર હોય ફટાફટ કોમેન્ટ કરી નાખો મિત્રો. પછી તો આપણે ઉતરી ગયા બસ સ્ટેન્ડ અને આવી ગયા સીધા રજવાડીમાં ચા પીને આપણે આવી ગયા દાબેલી લેવા. દાબેલી પાર્સલ કરાવીને આપણે બી ગયા રિક્ષામાં ને નીકળી ગયા સુમિતભાઈને મળવા જવા માટે. પછી તો ફાઇનલી આપણે પહોંચી ગયા સુમિતભાઈ અને વિનયભાઈ પાસે ને બે ગયા બધાય નાસ્તો કરીને ઉભા હતા. તો સુમિતભાઈ અને વિનયભાઈ આપણા તો મગાવી ચા. બહુ મહેમાન ગતિ કરી ખરેખર હો યાર. પછી તો થોડીક વાર વાતચીત કરીને સુમિતભાઈ રામ રામ કરીને વિનયભાઈ રામ રામ કરીને એમના ટીમ મેમ્બર આરે રામ રામ કરીને તા તો વિજયભાઈ બાપા બીવરાવી દીધો પણ તમે. પછી તો અજયભાઈ રામ રામ કરીને સુમિતભાઈ ને બધાને રામ રામ કરીને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. પણ ઘરે જવું પેલા બસ સ્ટેન્ડ આવવું જોઈએ ને, નકર આપણે કેમ ઘરે પહોંચી. ફાઇનલી આવી ગયા બસ સ્ટેન્ડ બે ગયા સીધા બસ. ભાઈ જો કલરની લાઈટો ચાલુ બંધ કરી રાખે. પછી તો ફાઇનલી પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડ. ત્યાં તો હાર્દિકભાઈ ભૂખ લાગી ગઈ ને આપણે કઈ ભૂખ લાગી નથી એટલે આપણે લઈ લીધી છાશ. આપણે નીકળી ગયા ઘરે જવા માટે. પહોંચી ગયા ઘરે. આપણે કઈ બહુ ભૂખ હતી ને એટલે મમ્મી આપણે બનાવ્યું નાઈટ નો